નમસ્કાર. દૂરદર્શન કેન્દ્ર રાજકોટ નિર્મિત મુલાકાતના વિશેષ પ્રસારણમાં મારા યુવા દોસ્તો, ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો અને આત્મનિર્ભર બનીને પોતાનો નવો ચીલો ચાતરનાર સર્વે દર્શકોનું હાર્દિક અભિવાદન છે. મિત્રો, એક તરફ છે સરકારી નોકરી અથવા તો ખાનગી ક્ષેત્રમાં મસ્ત મોટા પગારવાળી નોકરી, તો બીજી તરફ છે પોતાની સૂઝબૂઝને આધારે આત્મનિર્ભર બનવા માટે નાનકડો વ્યવસાય શરૂ કરવાની એક ખેવના અને આત્મમંથન. ખરેખર તમારે સ્વરોજગાર લક્ષી બનવું છે, આત્મનિર્ભર બનવું છે, તો તમારી મદદ માટે રાજકોટ ખાતેની બહુમાળી ભવનના પહેલા માળે એક કચેરી આવેલી છે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ યોજનાઓ યુવાનો માટે છે, ઉદ્યોગ સાહસિકો માટે પણ છે. એની વિસ્તૃત સમજ આપવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર રાજકોટની કચેરીના જનરલ મેનેજર શ્રી કેવી મોરી સાહેબ. આપ સર્વે યુવા દર્શકો વતી શ્રી મોરી સાહેબનું આજની આ મહત્વની ચર્ચામાં હાર્દિક અભિવાદન કરીએ છીએ. નમસ્કાર સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાહેબ, મારો પહેલો પ્રશ્ન તો એ છે કે જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની જે આપની કચેરી છે, જે બહુમાળી ભવનના પહેલા માળે બેસે છે, તો એમની શું શું કામગીરી છે, એમની ફરજો છે? સામાન્ય રીતે આપ જાણો છો કે ગુજરાત સરકાર જે છે, ગુજરાત સરકારના હંમેશા પ્રયત્નો રહે છે કે એક ગુજરાતમાં એક એવી ઇકોસિસ્ટમ ડેવલપ થાય કે જેથી ઉદ્યોગોને મોટા પાયે પ્રોત્સાહન મળે અને આ ઉદ્યોગોની અસર આપણા રાજ્યના અર્થતંત્ર ઉપર અને દેશના અર્થતંત્ર પર પડે. આપ જોઈ શકો છો કે આજે ભારતમાં જે પણ ઔદ્યોગિક આઉટપુટ છે, જે આખા ભારતમાં પૈકીનું 70% ઔદ્યોગિક આઉટપુટ ગુજરાતમાંથી થાય છે. આપ જોઈ શકો છો કે ભારતમાં જે પણ કાર્ગો હેન્ડલિંગ થાય છે પોર્ટ દ્વારા, એ પૈકીનું 40% જેટલું હેન્ડલિંગ ગુજરાતમાંથી થાય છે. અને આ બધું આભારી છે ગુજરાત સરકારની યોજનાઓ અને ગુજરાત સરકારના સતત પ્રયત્નો, અને જેના કારણે આખી ઇકોસિસ્ટમ ડેવલપ થઈ છે. આપણે જોઈએ છીએ કે આજે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો દરેક રાજ્ય કરતાં શ્રેષ્ઠ આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં જોવા મળે છે. આજે ગુજરાતમાં શા માટે ઘણા નવા ઉદ્યોગ આવી રહ્યા છે, એની પાછળનું કારણ છે ગુજરાત સરકારના સતત પ્રયત્નો. આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તો આપણે ગુજરાતમાં 1,57,000 કિલોમીટર જેટલું રોડનું નેટવર્ક છે. આપણે ગુજરાતમાં 17 જેટલા એરપોર્ટ્સ છે, ગુજરાતમાં પોર્ટ્સ છે. એ જ પ્રકારે ગુજરાતમાં જોઈએ તો ખૂબ મોટી ગેસ ગ્રીડ છે. અને આ બધા ફેક્ટરના કારણે ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ આગળ પડતું છે. તથા ગુજરાત સરકાર વારંવાર સમયાંતરે અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક નીતિ લાવે છે. જેમ કે પહેલાં હતી ઔદ્યોગિક નીતિ 2015, જેમનો સમયગાળો 5 વર્ષ માટેનો હતો. ત્યારબાદ હાલમાં જ જે ઔદ્યોગિક નીતિ અમલમાં છે, જે છે ઔદ્યોગિક નીતિ 2020, કે જેમનો ગાળો પણ 5 વર્ષનો છે. તો આ ઔદ્યોગિક નીતિ એક એવી નીતિ બનાવવામાં આવે કે જેનાથી ઉદ્યોગોની દરેક જરૂરિયાતોને સંતોષી શકાય. અને આ બધી જે ઔદ્યોગિક નીતિના અમલીકરણ માટે દરેક જિલ્લા લેવલે સરકાર દ્વારા એક કચેરી મૂકવામાં આવેલું નામ છે, અને જેનું નામ છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર. ગુજરાતના દરેક જિલ્લામાં એક જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે. અને આ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનું મુખ્યત્વે કામગીરી એવી છે કે જે ગુજરાત સરકારની જે ઉદ્યોગોના પ્રોત્સાહન માટેની જે પણ વિવિધ યોજનાઓ છે, એ યોજનાઓનું જિલ્લા લેવલે અમલીકરણ કરવું. અચ્છા, હવે સાહેબ, આપે એમ કીધું કે ભાઈ જે સરકારની જે ઔદ્યોગિક નીતિ છે ગુજરાત સરકારની, જે 2020થી 2025 સુધી અમલમાં રહેશે, તો એ ઔદ્યોગિક નીતિ છે એ શું છે? અને મારો પહેલો પ્રશ્ન એના પહેલાં પણ એ છે કે ભાઈ, અમે તો એવું માનીએ છીએ કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જો અમારે પ્રવેશ કરવો હોય અથવા તો મારે નવું કારખાનું કે નાનકડો ઉદ્યોગ કરવો હોય તો મારે તમારા પરવાના લેવાની આવશ્યકતા છે. તો સાહેબ, આપણે પરવાનાની પણ વાત કરીએ, સાથોસાથ ગુજરાત સરકારની જે ઔદ્યોગિક નીતિ છે એ કેવી રીતે ઔદ્યોગિક સાહસિકોને મદદરૂપ થઈ શકે છે? આપને સૌ પ્રથમ તો જણાવી દઉં કે હાલમાં છેલ્લા થોડા વર્ષો પહેલાં આપે જોયું હશે કે ભૂતકાળમાં એવું હતું કે ભાઈ અલગ અલગ પ્રકારના પરવાનાઓ લેવાની જરૂરિયાત રહેતી હતી. જેમ કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી EM Part 1, EM Part 2 આ પ્રકારના પરવાનાઓ ઉદ્યોગો સ્થાપિત કરવા માટે લેતા હતા. તો ત્યારબાદ સમયાંતરે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના ભાગ રૂપે હાલમાં ભારત સરકારે આવા પરવાનાઓમાંથી મુક્તિ આપેલી છે. કોઈ પણ ઉદ્યોગકાર પોતાનો ઉદ્યોગ સ્થાપવા માંગતો હોય તો એમને કોઈ પણ જગ્યાએ પરવાના લેવાની જરૂરિયાત નથી. આ ઉદ્યોગકારે સામાન્ય રીતે એક આપણું ઉદ્યમ રજિસ્ટ્રેશનની સાઇટ છે, આ સાઇટ ઉપર જવાનું અને ઓનલાઈન એમને પોતાની માહિતી ભરવાની અને એમનું ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નીકળી જાય છે. અને આ એમનો પરવાનો થઈ ગયો, અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ છે. અને ઉદ્યમ રજિસ્ટ્રેશનની જે આપણી સાઇટ છે udyamregistration.gov.in પર જઈ અને કોઈ પણ ઉદ્યોગકાર જે પોતાનો ઉદ્યોગ સ્થાપિત કરવા માંગતો હોય ત્યાં જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન એટલી સિમ્પલ અને સરળ પ્રક્રિયા છે. અચ્છા, તો સાહેબ, એ જે રજિસ્ટ્રેશન માનો કે મારે કરવું છે તો એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થાય છે? એમાં સામાન્ય રીતે એમની જે બેઝિક
જે ડોક્યુમેન્ટ્સ હોય છે એ ડોક્યુમેન્ટ જ હોય છે, જેમ કે પોતે વ્યક્તિ છે તો વ્યક્તિની પોતાની ડિટેલ હશે, એ પાન કાર્ડ હોય છે, જીએસટી રજિસ્ટ્રેશન હોય છે, અને જે પણ એ વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરવા માગતો એ વસ્તુની ડિટેલ એમણે ત્યાં નાખવાની હોય છે. બરાબર. હવે સાહેબ આપે કીધું કે પરવાના લેવાની જરૂરિયાત નથી, એટલે તો જે યુવા દોસ્તો છે એ ખરેખર રાજી થઈ જાય છે કે ચાલો આપણે એક પરમિટમાંથી છૂટા થયા. તો જે હમણાં એક નવો શબ્દ પણ અમે સાંભળીએ છીએ કે એમએસએમઈ, તો એ એમએસએમઈમાં કયા કયા ઉદ્યોગો સમાવિષ્ટ છે અને આખું એનું ફૂલ ફોર્મ શું છે સાહેબ? સરસ. એમએસએમઈનું જે ફૂલ ફોર્મ છે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ છે. બરાબર. અને હાલમાં જ એમની એક નવી ડેફિનેશન આવી છે કે પહેલા એવું હતું કે ભાઈ જે પણ 10 કરોડ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ હોય પ્લાન્ટ એન્ડ મશીનરીમાં એ બધા ઉદ્યોગોને એમએસએમઈ કહેવાતા હતા, પણ હાલમાં એમની ડેફિનેશન ચેન્જ થઈ છે. માઇક્રો ઉદ્યોગ એટલે એવા ઉદ્યોગો કે જેમાં કોઈ પણ ઉદ્યોગનું 1 કરોડ રૂપિયા સુધીનું પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ હોય અને એનું ટર્નઓવર 5 કરોડ સુધીનું હોય તો આ બધાનું માઇક્રો ઉદ્યોગોમાં સમાવેશ થાય છે. ત્યારબાદ છે સ્મોલ, તો કે એમાં 10 કરોડ રૂપિયા સુધીનું પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય અને એમનું ટર્નઓવર 50 કરોડ રૂપિયા સુધીનું હોય તો આ લોકોને આપણે સ્મોલ કેટેગરીમાં મૂકવામાં આવેલા છે. અને મીડિયમ, તો કે 50 કરોડ રૂપિયા સુધી જેનું પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ છે અને 250 કરોડ રૂપિયા સુધીનું જેનું ટર્નઓવર છે, આ બધા ઉદ્યોગોને મીડિયમ ઉદ્યોગોમાં ગણવામાં આવે છે. હવે તો સાહેબ આપણે જે પૈસાના આધારે એની કેટેગરી કરી છે, તો એના આધારે જ એને એટલી લોન મળે, એને એટલી સબસિડી મળે, એવું બધું હોય છે? ના, સામાન્ય રીતે જે હાલમાં જે આપણી સબસિડીની જે નવી ઔદ્યોગિક નીતિ 2020 છે, આ ઔદ્યોગિક નીતિમાં કેટેગરી એરિયાની ડિફાઇન કરેલી છે. અચ્છા. જેમ કે 3 તાલુકાની કેટેગરી છે, કેટેગરી 1, કેટેગરી 2 અને કેટેગરી 3. બરાબર. આ 3 તાલુકાની કેટેગરીના આધારે એમને સબસિડીઓ આપવામાં આવે છે. કેટેગરીની આપણે ડિટેલમાં ચર્ચા આપણે યુવા દોસ્તોને કરીએ કે તમારે ખરેખર જે મીડિયમ હોય, સ્મોલ હોય કે માઇક્રો હોય અને તાલુકાના આધારે જે તમને સબસિડી મળવા પાત્ર થાય છે, તો એમાં કઈ કઈ વિધિમાંથી પસાર થવું પડે છે? સરસ. આપણી જે ઔદ્યોગિક નીતિ 2020 છે, આ ઔદ્યોગિક નીતિ 2020માં હું આપને કેટેગરી પર જઈશ એમના પહેલાં થોડું આપને બ્રીફ આપવા માંગીશ કે ઔદ્યોગિક નીતિ 2020માં જે ઉદ્યોગ જગતની જે પણ જરૂરિયાત છે દરેક જરૂરિયાતને આવરી લેવામાં આવી છે. જેમ કે સૌથી પહેલાં કોઈ પણ યુવાનના મગજમાં વિચાર આવે છે કે મારે કંઈક નવું સ્ટાર્ટઅપ કરવું છે, તો એમના એ વિચારને પ્રોત્સાહન આપવા માટે આપણી પાસે સ્ટાર્ટઅપની સ્કીમ છે. સમય જતાં કોઈ વ્યક્તિને એવું લાગે છે કે મારે નવો ઉદ્યોગ સ્થાપવો છે, તો એમના માટે મારે લોન લેવાની જરૂરિયાત છે, તો લોન લઈ અને મારે સબસિડી ક્યાંથી લેવી, તો આ માટે જે પોતાની ટર્મ લોન છે એ લોન ઉપર અલગ અલગ પ્રકારની એની સબસિડી આપવામાં, જેમ કે એક પ્રકાર છે કેપિટલ સબસિડી જે વન ટાઈમ મળે છે, ત્યારબાદ છે બીજી ઇન્ટરેસ્ટ સબસિડી જે એને કેટેગરી પ્રમાણે 5 વર્ષથી 7 વર્ષ સુધી મળે છે. બરાબર. શરૂઆતના તબક્કે એમને આ સહાય હતી. સમય જતાં આ જ ઉદ્યોગને એવું લાગે છે કે મારે ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ લેવું છે, કારણ કે આજે આપણે જાણીએ છીએ કે ક્વોલિટી પ્રોડક્ટનો જમાનો છે અને ભારત પણ જે પ્રકારે ભારતનું અર્થતંત્ર વિકસી રહ્યું છે એ પ્રકારે ભારતની પ્રોડક્ટ પણ આજે વર્લ્ડ વાઇડ એક્સેપ્ટ થઈ રહી છે. આપણો એક્સપોર્ટનો પણ ઘણો એવો ગ્રોથ છે. બરાબર. આ બધા પોતાના પ્રોડક્ટના ગ્રોથ માટે અલગ અલગ પ્રકારના ક્વોલિટી સર્ટિફિકેશન લેવાની જરૂરિયાત રહેતી હોય, તો જ્યારે ક્વોલિટી સર્ટિફિકેશન લેવા જાય તો ત્યાં પણ ગુજરાત સરકાર એમને મદદ કરે છે. 10 લાખ રૂપિયા સુધીની મહત્તમ સીલિંગમાં સહાય મળે છે. સમય જતાં આ જ ઉદ્યોગને એવું લાગે છે કે મારે માર્કેટ ડેવલપ કરવું છે, એટલે પોતે કોઈ એક્ઝિબિશનમાં ભાગ લેવા જાય, નેશનલ લેવલના, સ્ટેટ લેવલના કે ઇન્ટરનેશનલ લેવલ, તો આ સમયે પણ અલગ અલગ પ્રકારની એમને સહાયો આપવામાં આવે છે. સમય જતાં એમને એવું લાગે કે મારે કોઈ ટેકનોલોજી એક્વાયર કરવી છે, તો એ પ્રકાર પણ સહાય આપવામાં આવે છે. એટલે ટૂંકમાં ઉદ્યોગ જગતની જે જરૂરિયાતો, દરેક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને ખૂબ વિસ્તૃતપણે ઔદ્યોગિક નીતિ 2020 બનાવવામાં આવી છે. હવે વાત કરીએ આપણે કેટેગરીની. કેટેગરી સરકારે ડિફાઇન કરી છે, તો કેટેગરી પાછળનું ખૂબ સારું એક તાર્કિક કારણ છે. સામાન્ય રીતે કેટેગરી 1, કેટેગરી 2 અને કેટેગરી 3. આ ગુજરાત 1, 2, 3 ગુજરાતના દરેક તાલુકાને 3 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવેલા છે. કેટેગરી 1 માં સામાન્ય રીતે એવા તાલુકાઓ છે કે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે નહીં, જ્યાં હજી ખૂબ મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રી આવી નથી. કેટેગરી 2 એટલે કે જ્યાં મધ્યમ પ્રકારની ઇન્ડસ્ટ્રી વિકસિત થયેલી છે, અને કેટેગરી 3 એટલે જ્યાં મહત્તમ, જેમ કે કેટેગરી 3 કે આપણું કોર્પોરેશન કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ છે. તો આ કેટેગરીને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના સહાય આપવામાં આવે છે. જેમ કે આપણે કેટેગરી 1 ની વાત કરીએ તો સામાન્ય રીતે ત્યાં વધારે સહાય આપવામાં આવે છે. એમની પાછળનું સિમ્પલ લોજિક એવું છે, કારણ કે કેટેગરી 1 છે જે ઓછો ડેવલપ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, તો ત્યાં વધારે ઉદ્યોગો આવે તો જ્યાં ત્યાં રોજગારીનું પણ મોટા પાયે સર્જન થાય અને એ તાલુકાનો પણ ખૂબ મોટા પાયે વિકાસ થાય. કોઈ મોટી ઇન્ડસ્ટ્રી આવે, ઇન્ડસ્ટ્રી સાથે બીજી એમની ઇન્સ્યુલરી ઇન્ડસ્ટ્રી આવે ને ત્યાં પણ આખો એક ઔદ્યોગિક બેલ્ટ બને. આવા એક ખૂબ સારા હેતુથી આ કેટેગરી ડિફાઇન કરવામાં આવી છે. હવે આપણે વાત કરીએ કે આ કેટેગરી વાઇઝ શું સબસિડી મળે છે. કેટેગરી 1
માં જે પણ તાલુકા હોય છે એ તાલુકામાં એમની જે પણ ટર્મ લોન લીધેલી છે એ ટર્મ લોનના મહત્તમ 25% અને મેક્સિમમ 35 લાખ રૂપિયા સુધીની કેપિટલ સબસિડી મળે છે. અને આ કેપિટલ સબસિડી એમને એક વખત મળે છે શરૂઆતના તબક્કે. ત્યારબાદ જે પણ હશે કેટેગરી 2માં કેટેગરી 2માં જે પણ તાલુકા હશે કે જ્યાં મધ્યમ પ્રકારનો ઔદ્યોગિક વિકાસ થયેલો છે, બરાબર, તો ત્યાં એમને 20% અને મહત્તમ 30 લાખ રૂપિયા કેપિટલ સબસિડી મળશે. અને જ્યાં કેટેગરી 3 તો તે કિસ્સામાં એને ટર્મ લોનના 10% અને મહત્તમ 10 લાખ રૂપિયા કેપિટલ સબસિડી મળવા પાત્ર છે. પરંતુ જો કોઈ યુનિટ છે કે જે યુનિટનું 10 લાખ કરતાં વધારે 10 કરોડ કરતાં વધારે રોકાણ છે, તો એવા કિસ્સામાં એને કેટેગરી 3માં હશે, આ કેટેગરી 1માં હશે તો 10 લાખ, કેટેગરી 2માં હશે તો 7.5 લાખ અને કેટેગરી 3માં હશે તો 5 લાખ આ કેપિટલ સબસિડી ઉપરાંત વધારાની એટલી સહાય મળવા પાત્ર થશે. અચ્છા સાહેબ, આપે જે વાત કરી એ સહાયની વાત કરી. સહાયની વાત કરી છે. તો સહાય તો પછી મળે ને, પહેલા તો લોન લેવી પડે ને સાહેબ. એક્ઝેક્ટલી. તો એ સાહેબ ઈ લોન કેવી રીતે લેવાની થાય છે, એમાં તમે શું શું જુઓ છો, અથવા તો ઉદ્યોગપતિ છે કે નવો ઉદ્યોગકાર છે એને કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ, ખાસ કરીને ડોક્યુમેન્ટેશનમાં? જી સરસ. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે મેં આપને હમણાં જ વાત કરી આ કેટેગરી વાઇઝ છે, એ છે ઔદ્યોગિક નીતિ 2020 અંતર્ગત એમએસએમઈ ઉદ્યોગોને આપવામાં આવતી સહાય. આ જ પ્રકારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત બીજી પણ બેન્કેબલ યોજનાની સ્કીમ પણ ચાલતી હોય જે કુટીર ઉદ્યોગો માટે હોય છે અને જેમાં ઉદ્યોગનું પ્રોજેક્ટ કોસ્ટ 8 લાખ રૂપિયા સુધીની જે નાના ઉદ્યોગોની હોય છે. તો આમાં પણ બે પ્રકારની સિસ્ટમ છે. જેમ કે એમએસએમઈ ઉદ્યોગોની વાત કરીએ તો કોઈ પણ એમએસએમઈ ઉદ્યોગ છે તો આ એમએસએમઈ ઉદ્યોગ જ્યારે પણ ઉદ્યોગ સ્થાપવા જાય ત્યારે સામાન્ય રીતે એમની પાસે સ્વભંડોળ હોય અને અમુક એમાઉન્ટનું સ્વભંડોળ એમની પાસે ના હોય તો બેંકનો એપ્રોચ કરે છે. એ બેંકમાં જાય છે, બેંકમાં એમનો પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કરાવે છે, ત્યારબાદ બેંક એમના વિવિધ ક્રાઇટેરિયાના આધારે એમને લોન આપે છે. જ્યારે આ ટર્મ લોનનું ડિસ્બર્સમેન્ટ થઈ જાય ઉદ્યોગ સાહસિકને, ત્યારબાદ આ ટર્મ લોન જે તારીખથી ડિસ્બર્સ થાય છે એ તારીખથી 1 વર્ષની અંદર એમણે ત્યારબાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં આવવાનું અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સબસિડી માટે એપ્લિકેશન કરવાની હોય છે. અને જેમની એક જ એપ્લિકેશન ફોર્મ આવશે અને એ એપ્લિકેશન ફોર્મ અંતર્ગત અને કેપિટલ અને ઇન્ટરેસ્ટ સબસિડી આપવામાં આવે છે. સામાન્ય રીતે કેપિટલ સબસિડી છે એ એક જ વખત મળવા પાત્ર છે અને ઇન્ટરેસ્ટ સબસિડી કેટેગરી વાઇઝ છે. કેટેગરી વાઇઝ એટલે માનો કે જે કેટેગરી 1 તાલુકા છે તો એ લોકોને 7% વ્યાજ સહાય 7 વર્ષ માટે મળશે. જે કેટેગરી 2માં છે એ લોકોને 6% વ્યાજ સહાય 6 વર્ષ માટે મળશે અને કેટેગરી 3 છે એ લોકોને 5% વ્યાજ સહાય 5 વર્ષ માટે મળશે. અને ત્યાં પણ મહત્તમ સીલિંગ છે, જેમ કે 35 લાખ 30 લાખ અને 25 લાખની મર્યાદામાં કેટેગરી વાઇઝ મહત્તમ વાર્ષિક વ્યાજ સહાય મળવા પાત્ર છે. અને આમના માટે અરજદારે ખૂબ સરળ પ્રક્રિયા છે. આપણે કદાચ સાંભળેલું છે કે ભાઈ ગુજરાતમાં ઇઝ ઓફ ડુઈંગમાં ગુજરાત ખૂબ આગળ છે, સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પણ ગુજરાત અત્યારે ખૂબ આગળ છે, લીડ્સ ઇન્ડેક્સ હમણાં જે પબ્લિશ થયો એમાં પણ ગુજરાત આગળ છે, સામાન્ય રીતે દરેક ઇન્ડેક્સમાં ગુજરાત આગળ છે. તેમની પાછળનું અગત્યનું કારણ છે કે ગુજરાત સરકારે 2017માં એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટની અમલમાં લાવેલા આ એક્ટ અંતર્ગત એવું કર્યું કે ભાઈ ઉદ્યોગ સાહસિકો છે, ઉદ્યોગોને અલગ અલગ જગ્યાએ ના જવું પડે, એક સિંગલ પ્લેટફોર્મ બનાવ્યું, સિંગલ વિન્ડો બનાવી કે જેના માધ્યમથી ઉદ્યોગ સાહસિકો દરેક કચેરીનો સંપર્ક કરી શકે. એમના માટે સરકારે એક આઈએફપી નામનું પોર્ટલ બનાવેલું છે, કારણ કે અત્યારે જે પણ એપ્લિકેશન થાય છે બધી જ એપ્લિકેશન આઈએફપી પોર્ટલ ઉપર થાય છે. આ પોર્ટલ ઉપર સામાન્ય રીતે એમણે જવાનું છે અને આ પોર્ટલ ઉપર એમણે રજીસ્ટ્રેશન કરી અને ત્યારબાદ એમની જે પણ અરજી હશે, એમને માનો કે કોઈ જીપીસીબીમાં એપ્લિકેશન કરવાની હશે, ડીસમાં એપ્લિકેશન કરવાની હશે, રેવન્યુમાં એપ્લિકેશન કરવાની હશે, વોટર પાણી પુરવઠામાં એપ્લિકેશન કરવાની હશે, પીજીવીએસએલમાં એપ્લિકેશન દરેક ટૂંકમાં અલગ અલગ 18 ડિપાર્ટમેન્ટોની હાલના તબક્કે 209 જેટલી એપ્લિકેશનો આમાં લાઈવ છે, જેમાં ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટની આપણી જે બધી યોજનાઓ આમાં લાઈવ છે. આ માધ્યમથી એમને પોતાની અરજી કરવાની છે. એમણે આઈએફપી પોર્ટલ પર જવાનું છે. આઈએફપી પોર્ટલમાં એમણે જઈ અને આપણે આ એમએસએમઈની જે 2020ની પોલિસી માટે એમને લાભ લેવા માટે ત્યાં એમને ઓનલાઈન એપ્લાય કરવાની હોય છે. અચ્છા, હવે સાહેબ આપે ઘણી બધી માહિતી અમારા યુવા જે ઔદ્યોગિક સાહસિકો છે એમને આપી, પણ મારો પ્રશ્ન અંતે પણ એ છે કે જે પહેલી વખત જ્યારે પ્રોજેક્ટ રજૂ કરે છે અને બેંકનો એપ્રોચ કરે છે અને બેંક પાસેથી લોન મળે છે, એ તો એ બેંકે એને એપ્લિકેટે ડાયરેક્ટ જ કરવાનું છે, ત્યાં સુધી તમારો કોઈ રોલ નથી. જી બરાબર. અને સાહેબ જે આઈએફપી પોર્ટલે જે આપણે વાત કરી તો એ પણ રજીસ્ટ્રેશન તમારે ત્યાં થયા પછીની પ્રક્રિયાઓમાં જ આવી જાય છે ને? જો આપ સમજો, આપણે હવે એમણે રજીસ્ટ્રેશન ઓનલાઈન જ કરવાનું છે આઈએફપી પોર્ટલ ઉપર. એમણે કોઈ જગ્યાએ કચેરી આવવાની જરૂરિયાત નથી. એમણે આઈએફપી પોર્ટલ પર ઓનલાઈન એપ્લાય થવાનું છે
અને એમને એપ્લિકેશન કરવાની છે કેપિટલ સબસિડી ઇન્ટરેસ્ટ સબસિડી માટે, અને એ ત્યારબાદ એમની પ્રોસેસ મંજૂરીની પ્રોસેસ કરવામાં આવે છે. એક સાહેબ જે તાલુકાની આપણે વાત કરી કે જે ઓછા વિકસિત તાલુકા છે, ખાસ કરીને જ્યાં સાહસિક કોઈ ઉદ્યોગો નથી સ્થાપ્યા, તો કોઈ એક સાહસિક ત્યાં ઉદ્યોગ સ્થાપે છે ને પછી એનું સ્થળાંતર કરવા માંગે છે, એકમાંથી બીજા તાલુકામાં જવા માંગે છે, તો એના માટે પણ કાંઈ બીજી વિધિઓ અથવા તો લોન કે સહાય એને મળી શકે છે ખરી? એમ ના, સામાન્ય રીતે જે પણ ઉદ્યોગ આવશે એ ઉદ્યોગની કેપિટલ સબસિડી, એટલે સામાન્ય રીતે એવું હોય છે કે જ્યારે પણ અરજદાર પોતાની અરજી કરતા હોય છે ત્યારબાદ એમને કામ ચલાવ પ્રોવિઝનલ સેન્કશન લેટર આપવામાં આવે છે એપ્લિકેશનના આધારે. ત્યારબાદ એમને ત્યાં સ્થળ મુલાકાત માટે જવામાં આવે છે. પ્રોવિઝનલ સેન્કશન લેટર બાદ એ ક્લેમ કરે છે કે ભાઈ હવે મને તમે કેપિટલ સબસિડી ઇન્ટરેસ્ટ સબસિડીનું ચૂકવણું કરો. હવે જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી પ્રતિનિધિ એમના સ્થળ ઉપર જાય છે, ત્યાં જઈ અને વેરીફાઈ કરે છે કે એમણે ભાઈ જે ટર્મ લોન લીધી છે ટર્મ લોનની સામે એની પ્લાન્ટ એન્ડ મશીનરી વસાવી છે, અને એ ટાઈમે જોવામાં આવે છે કે ભાઈ એમનું હાલનું સ્થળ કઈ જગ્યા પર છે. હાલનું માનો કેટેગરી 3માં છે કે કેટેગરી 1 છે કે કેટેગરી 2 છે, તો એમના આધારે સ્થળ મુલાકાતના સમયે જે એમનું સ્તર હોય છે એમના આધારે એમને કેપિટલ અને ઇન્ટરેસ્ટ સબસિડી ચૂકવવામાં આવે છે. અચ્છા, તો સાહેબ ઘણા બધા જે બુદ્ધિજીવી હોય છે એમને પ્રશ્ન એ પણ થતો હોય છે કે ભાઈ આ સબસિડી આપવામાં શું કામ આવે છે? એમ ચોક્કસ, સરસ, આ ખૂબ સારો પ્રશ્ન છે. સામાન્ય રીતે સરકારનો એવો હેતુ હોય છે કે ભાઈ ઉદ્યોગોનો ખૂબ વિકાસ થાય અને એવી ઇકોસિસ્ટમ, અને જેના માટે ગુજરાત વેલ નોન છે. ગુજરાતને ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી સ્ટેટ કહેવામાં આવે છે, કારણ કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉદ્યોગ આવેલા છે. આપણે એમએસએમઈ ઉદ્યોગોની જ વાત કરીએ તો અંદાજે 3.5 મિલિયન જેટલા એમએસએમઈ ઉદ્યોગો આવેલા છે. આપણે આપણા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં પણ 90,000 પ્લસ ઉદ્યમ રજિસ્ટ્રેશન અંતર્ગત નોંધાયેલા ઉદ્યોગો છે. અને આ ઉદ્યોગોનો વિકાસ થાય એની પાછળનું સામાન્ય લોજિક એવું છે કે એમની સીધી અસર આપણા અર્થતંત્ર પર પડે છે. જેમ કે જેટલા ઉદ્યોગો વિકસે એમનાથી ખૂબ મોટા પાયે એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય છે. આજે જોઈએ છે કે બેરોજગારીનો દર ગુજરાતમાં ખૂબ ઓછો છે, કારણ કે આપણી ઉદ્યોગ નીતિના આભારી છે. ઉદ્યોગ નીતિના કારણે નવા ઉદ્યોગો આવતા હોય છે, અને આ જ નવા ઉદ્યોગ કારણે નવી રોજગારીનું સર્જન થતું હોય છે. એટલે સરકારનું એવું હોતું હોય છે કે ભાઈ ઉદ્યોગોને એક પ્રોત્સાહન પાડે, અને એ પ્રોત્સાહનના ભાગરૂપે વાઇસ વર્ષા મોટા પાયે એમ્પ્લોયમેન્ટનું પર સર્જન થાય. બરાબર. હવે સાહેબ આપે વાત કરી કે ગુજરાત સરકારની જે નીતિ છે ઔદ્યોગિક નીતિ એ ઉદ્યોગ સાહસિકો માટે વધારે લાભદાયી છે, તો એ માટે યુવાનો અને મહિલાઓ માટે કોઈ વિશેષ યોજનાઓ કે લાભ છે એવું ખરું? ચોક્કસપણે. આપણી જે ઔદ્યોગિક નીતિ 2020 છે જેમાં કેપિટલ ઇન્ટરેસ્ટ સબસિડી સહાય યોજના છે, આમાં સામાન્ય રીતે જે પણ યુવાન હશે કે જેની ઉંમર 35 વર્ષ કરતાં નીચે હોય, અને એ પ્રકારે કોઈ પણ મહિલા ઉમેદવાર હોય, બરાબર, અથવા કોઈ દિવ્યાંગ હોય, તો આ લોકો માટે સ્પેસિફિક 1% વધારાની એને ઇન્ટરેસ્ટ સબસિડી ચૂકવવામાં આવશે. માનો કે સપોઝ કે આપ સમજો કે ભાઈ કેપિટલ આ ઇન્ટરેસ્ટ સબસિડી કેટેગરી 3માં ઇન્ટરેસ્ટ સબસિડી 5% મળે છે સામાન્ય સંજોગોમાં, પરંતુ જે યુવાન હશે તેમને 6% મળશે, અથવા મહિલા હશે તો એમને 6% મળશે. આ પ્રમાણે, અને માનો કે બંને હોય, મહિલાની વાર બંને હોય, તો એમને 1+2% વધારે ઇન્ટરેસ્ટ સબસિડી મળવા પાત્ર થાય. અચ્છા, સાહેબ આપણી પાસે સમય થોડોક ઓછો છે, પરંતુ મારે તમને 2 પ્રશ્નો કરવા છે. એ પ્રશ્ન એ છે કે ભાઈ એક વ્યક્તિગત રીતે મને એમ થાય કે ભાઈ જે લોકપ્રિય સ્કીમ કઈ છે જેમાં મને સહાય વધુ મળે છે, બરાબર? આ એક મારો પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એમ છે કે સાહેબ જે આત્મનિર્ભર યુવાનો બને, ખાસ કરીને સ્ટાર્ટઅપ પ્રત્યે, તો એના માટે કોઈ તમારું તંત્ર એવું અભિયાન ચલાવે છે કે કેમ? તમે આ પ્રશ્નનો જવાબ આપો ને એ પહેલાં છે ને હું મારા દર્શકો છે, ખાસ કરીને યુવા મિત્રો છે, એમને હું તમારું ઈમેલ આઈડી લખાવી દઉં. દર્શક મિત્રો, જે સાહેબની કચેરી છે મોરી સાહેબની, જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, એટલે કે આપણે રેસકોર્સ રિંગ રોડ છે ને, તમે કદાચ ત્યાં ચક્કર માર્યું હશે, ત્યાં જિલ્લા સેવા સદન 2 છે, એમાં પહેલા માળે 1 નંબરના બ્લોકમાં એમની કચેરી બેસે છે. તમે એ કચેરીનો સંપર્ક કરી શકો છો. દરેક કામના દિવસો બીજો અને ચોથો શનિવાર અને તમામ રવિવાર એમાં રજા રહે. જાહેર રજાના દિવસે તો સ્વાભાવિક છે, તમે પણ આરામ કરતા હો ત્યારે કચેરીના કર્મચારીઓ અધિકારીઓ આરામ કરે. 10:30 થી 6 ને 10 એ કચેરીનો સમય છે. અને ઈમેલ આઈડી છે gm-dic-raj@gujarat.gov.in. આ જે ઈમેલ આઈડી છે એ ઉપર તમે તમારા કોઈ પણ પ્રશ્નો કે રજૂઆત પણ તમે કરી શકો છો. હા સાહેબ, આપના જે બંને પ્રશ્ન છે, બંને પ્રશ્નનો સાહેબ આપણે થોડીક ઝડપ પણ રાખવી પડશે. જવાબ આપી. સ્ટાર્ટઅપ અંતર્ગત ગુજરાત હાલમાં સ્ટાર્ટઅપમાં ઓલ ઇન્ડિયામાં છેલ્લા રિપોર્ટ મુજબ 1st નંબર પર આવે, કારણ કે મેક્સિમમ સ્ટાર્ટઅપ ગુજરાતમાં આવે છે. આમની પાછળનું કારણ છે કે આપણી એક સ્ટાર્ટઅપ પોલિસી છે. આ પોલિસી અંતર્ગત કોઈ પણ યુવાન છે એમના મગજમાં વિચાર આવે છે કે મારે આ નવું સ્ટાર્ટઅપ કરવું છે, એમની પાસે કોઈ ઇનોવેટિવ આઈડિયા છે, ઇનોવેટિવ પ્રોડક્ટ અથવા સર્વિસ રિલેટેડ, તો આવા યુવાનને જ્યારે સ્ટાર્ટઅપની યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરે, સ્ટાર્ટઅપમાં જોડાય છે, ત્યારે આવા યુવાનોને
સામાન્ય રીતે એવું છે કે જો પુરુષ ઉમેદવાર હોય તો એને પર મંથ 20,000 રૂપિયા સસ્ટેનેબલ એલાઉન્સ એક સ્ટાઇપન્ડના રૂપે મળે છે અને એ સ્ટાર્ટઅપમાં જો કોઈ મહિલા હોય તો એમને 25,000 રૂપિયા પ્રતિ માસ સ્ટાઇપન્ડના રૂપે મળે તથા એમનું પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે જે પણ કોસ્ટ આવે કારણ કે હજી તો એમનો વિચાર છે વિચારને ડેવલપ કરવા માટે જે પણ કોસ્ટ આવે તો એ એમના જે પણ ઇન્ક્યુબેશન સેન્ટરમાં એમને શું કે પૂરી ટ્રેનિંગ આપવામાં આવે છે અને ટ્રેનિંગ દરમિયાન એની પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે 30 લાખ રૂપિયા બીજું સીડ કેપિટલ આપવામાં આવે છે અને જો આ પ્રોડક્ટ છે આ પ્રોડક્ટની જો કોઈ સોશિયલ ઇમ્પેક્ટ હોય સમાજના મોટાભાગને ફાયદો થાય હોય તેવા કિસ્સામાં 30 વત્તા બીજા એડિશનલ બીજા પણ 10 લાખ રૂપિયા એમને સીડ ફંડ આપવામાં આવે છે આ તે સ્ટાર્ટઅપની એ જ પ્રમાણે મહત્તમપણે જે ઔદ્યોગિક નીતિ અંતર્ગત જે અરજીઓ આવતી હોય છે તો કેપિટલ અને ઇન્ટરેસ્ટ સબસિડીની આવતી હોય છે કારણ કે મોટાભાગના ઉદ્યોગો જે પણ નવા આવતા હતા વિસ્તૃતીકરણમાં જતા હોય તો એને શરૂઆતના તબક્કે કેપિટલ મળે અને આગળના 5 થી 7 વર્ષ સુધી વ્યાજ સહાયની અરજીઓ આવતી હોય છે એ જ પ્રકારની CGTMSની જે એક સ્કીમ છે એમાં પણ મેક્સિમમ અરજીઓ આવે છે તથા ક્વોલિટી સર્ટિફિકેશન કારણ કે અલગ અલગ પ્રકારના ક્વોલિટી સર્ટિફિકેશન લેવા માટેની પણ એક સ્કીમ છે અંતર્ગત પણ જે સહાય છે એમની પણ અરજીઓ આવતી હોય છે અને બીજી MDA સ્કીમ છે માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ એમની ઘણા પ્રમાણમાં અરજીઓ આવતી હોય છે બરાબર દર્શક મિત્રો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરી જે છે એમની વિવિધ યોજનાઓ વિશે આજે આપણે ચર્ચા કરી રહ્યા હતા અને જનરલ મેનેજર શ્રી મોરી સાહેબ પાસેથી આપણે માર્ગદર્શન મેળવી રહ્યા હતા તમારા ભવિષ્યનો આધાર ઘણી બધી વસ્તુઓ ઉપર છે પરંતુ તેમાં મુખ્યત્વે તમે પોતે જ છો એટલે તું જ તારો તારણહાર આ શબ્દને આ વાક્યને આપણે ચરિતાર્થ કરવું પડશે અને આત્મનિર્ભર જો આપણે બનવું હશે તો ચોક્કસપણે એ દિશામાં આપણે આગળ વધી શકીશું શ્રી મોરી સાહેબે આપણને સુંદર મજાની વાતો કરી છે અને તમામ વિધિઓ કેટલી બધી સરળ છે ઉદ્યમ રજિસ્ટ્રેશનથી લઈ અને IFP પોર્ટલ અને એમનું ઈમેલ ID પણ આપ્યું છે એટલે તમે ખુશીથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે એમને ઈમેલથી કરી શકો છો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અને મોરી સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ